વાઘોડિયા રોડ પર ચિમનલાલ પાર્ક પાસે આવેલ ભાથુજી મહારાજની ડેરી મેયરની જાણ બહાર તોડી પાડવામાં આવી છે, ત્યારે સ્થાનિક રહીશોનો મોરચો પાલિકા પહોંચતા મેયરે મંદિર ત્યાં જ બનશે તેવું આશ્વાસન આપ્યું હતું। વડોદરાના વાઘોડિયા રોડ પર ચિમનલાલ પાર્ક પાસે આવેલ ભાથુજી મહારાજની ડેરી પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પાડાતા ભારે હોબાળો થયો હતો, ત્યારે સ્થાનિક રહીશોનો મોરચાએ પાલિકાની વડી કચેરી ખાતે આવી કટાક્ષમાં ડેરી તોડવાના તેમજ ધાર્મિક લાગણી દુભાય તે મુદ્દે મેયર પિંકીબેન સોનીને અભિનંદન પાઠવ્યા। ભારે સૂત્રોચ્ચાર સાથે તમામ વિસ્તારના લોકો તેમજ નાના ભૂલકાઓએ પણ મેયરની હાય હાય નારા લગાવ્યા હતા। સ્થાનિક રહીશોએ વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીને પણ આડે હાથ લીધા હતા। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાની દબાણ શાખા ટીમે મુગલ આક્રમતાની જેમ આવી ભગવાનનું મંદિર તોડી પાડતા તેમની લાગણી દુભાઈ હતી। દબાણ શાખાની ટીમ દ્વારા ભાથુજી મહારાજની ડેરીમાં સાપ, ત્રિશૂળ જેવી પૂજનીય વસ્તુઓ ખંડિત કરવામાં આવી હતી। કટાક્ષમાં એટલે ગઈકાલનો દિવસ તો સમગ્ર પૂર્વ વિસ્તાર માટે કાળો દિવસ કહેવાય, કારણ કે તરખટ એક કિમિયો રચીને ત્યાંના સોસાયટીના રહીશોને એક કિમિયો રચીને એક આરસપાનનું મંદિર ગિફ્ટ પહેલાં આપવામાં આવી, પછી એને લોકોની મિટિંગના બહાને આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે। આ રીતે શું અંધારામાં રહેવાય? મેયરને ખબર નહીં, કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે। એટલે વિચારો, કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો। 8મા મહિનાથી હું નોટિસો આપને મીડિયાને મોકલું છું। 8મા મહિનાથી કોર્પોરેશને નોટિસ બજાવી છે એ બિલ્ડરોને, એ ડૉક્ટરોને, સવિતા હોસ્પિટલવાળાઓને, એમને કશું જ નહીં, એમને ફક્ત મંદિર દેખાયું ને ઇલીગલ તોડ્યું છે। એ આજે મેયરશ્રીએ કબૂલ કર્યું અને અમને આ મેયર પર ગર્વ છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય, આવું દરેક નેતાઓમાં હોવી જોઈએ। આજે 72 કોર્પોરેટરો જે ચૂંટાયા છે ને એમને આ મેયર પાસેથી શીખવું જોઈએ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ। શું અને જ્યારે કબૂલ થયું છે કે આ ખોટી રીતે મંદિર તોડવામાં આવ્યું છે, અમારી માંગણી છે કે જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે અધિકારીઓની મિલીભગતથી આ ઇલીગલ કામ થયું છે, તાત્કાલિક એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે એમને વડોદરા શહેરનું વાતાવરણ દોડ્યું છે અને આપણી સંસ્કારી નગરીને કલંક લગે એવું કૃત્ય કર્યું છે। સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનને આક્ષેપ કરતા મેયર પિંકીબેન સોનીને કહ્યું હતું કે જો ભાથુજી મહારાજની ડેરી રોડ પહોળો કરવા માટે અડચણરૂપ છે તો શું બિલ્ડર દ્વારા કરવામાં આવેલ દબાણો અડચણરૂપ નથી? જ્યારે શહેરમાં અનેકો જગ્યા પર ગેરકાયદેસરના ધાર્મિક ઇમારતો છે તેઓને કેમ હટાવવામાં નથી આવતા? સ્થાનિક રહીશોએ ત્યાં જ મંદિર બનાવવાની માંગ કરી હતી। આપણે આજે મેયરશ્રીને અમે અભિનંદન પાઠવવા આવ્યા હતા કે જે મંદિર તોડ્યા છે, ગેરકાયદેસર તોડ્યું છે અને મેયરશ્રીએ પણ સ્વીકાર્યું છે કે આજે કાર્યવાહી થઈ છે એ ખોટી રીતે થઈ છે। અમારી રજૂઆતના આધારે મેયરશ્રીએ બાંહેધરી આપી છે કે મંદિર ત્યાં જ બનશે, એટલે એના માટે હવે ફરીથી અભિનંદન, મેયરશ્રીને અભિનંદન। સ્થાનિક રહીશોના પ્રશ્નનો જવાબ આપવા માટે અને વિષયની ગંભીરતા જોતા વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ તાત્કાલિક આ વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો, તેમજ કહ્યું હતું કે તેમની જાણ બહાર જ આ કામ કરવામાં આવ્યું છે, જેથી તેઓ વિસ્તારના રહીશોની લાગણી દુભાય નહીં તે માટે એ જ જગ્યા પર મંદિર ફરી સ્થાપિત કરવા પરવાનગી આપી છે અને સાથોસાથ દબાણ તેમજ રોડ શાખાના અધિકારીઓનો ઉધડો લીધો હતો। રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો, જ્યાં સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં બીજું મંદિર બનાવી અને ભાથીજી મહારાજને ત્યાં એ લોકો સ્થાપના કરશે એવી રીતે એક સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને કમિશનર શ્રી પાસેથી માહિતી મળેલી છે। છતાં મોરચો આવ્યો છે, એમને સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું। મને અધિકારી શ્રી પાસેથી, કમિશનર શ્રી પાસેથી માહિતી એવી મળી છે કે સ્થાનિક કોર્પોરેટરોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને મંદિર બાજુમાં બનાવી અને ત્યાં સ્થાપના કરવાની વાત કરવામાં આવેલી છે, આવી મને માહિતી મળી છે। સ્થાનિક કોર્પોરેટર શ્રીના સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। અહીંથી આપણે કોઈ પણ આપવામાં આવેલી નથી, અહીંયાથી આપણે કોઈ રીતે આ મંદિર હટાવવા માટેની માહિતી આપવામાં આવી નથી। મેં કહ્યું તેમ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમને સમજાવટ કરવામાં આવી। સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમની જોડે વાતચીત કરી અને રસ્તામાં મંદિર હોવાથી
બાજુમાં મંદિર બનાવી અને સ્થાપના ત્યાં કરીશું એવી સમજાવટ કરવામાં આવી હતી. એવી માહિતી અત્યારે મને કમિશનર પાસેથી મળેલી છે. છતાં પણ મોરચો આવ્યો છે. એમની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે ચોક્કસ એમને સાંભળી અને ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના અધિકારીઓ અને